અમરેલીમાં મહીસાગર કોલેજ ખાનગી ફાઇનાન્સ કંપની દ્વારા સીલ. કોલેજ બંધ થતા વિદ્યાર્થીઓના ભવિષ્ય પર સંકટ ઊભું. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વિરોધ પ્રદર્શન. જામનગર આયુર્વેદ યુનિવર્સિટી ખાતે વિદ્યાર્થીઓ પહોંચ્યા. વાઇસ ચાન્સેલરની રજૂઆત માટે પ્રયાસ પરંતુ ગેરહાજરી. રજિસ્ટ્રારને લેખિત રજૂઆત કરાઈ. યોગ્ય નિરાકરણ ન મળતા વિદ્યાર્થીઓમાં રોષ. આગળ વધુ ઉગ્ર આંદોલનની ચીમકી આપવામાં આવી. નમસ્તે, ઉત્સવ પંડ્યા, નગર મંત્રી, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ જામનગર. આજ રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ જામનગર દ્વારા મહીસાગર સ્થિત એક પ્રાઇવેટ કોલેજ છે ને સીલ કરી દેવામાં આવી છે, જેને લઈ 100 જેટલા વિદ્યાર્થીઓ જેના ભવિષ્ય સાથે ક્યાંય ને ક્યાંય છેડા થયા છે. અનેકો વખત રજૂઆત કર્યા હોવા છતાં, અનેકો વખત આવેદનપત્ર આપ્યા હોવા છતાં વીસી સાહેબ અને ત્યાંના રજિસ્ટ્રાર સાહેબ છે આવેદનપત્રનો કોઈ યોગ્ય નિર્ણય નથી લેતા, જેને લઈ આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આવેદનપત્ર આપી અને રામધૂન છેલ્લી અડધી કલાકથી બોલાવી રહ્યા છે, પરંતુ વીસી સાહેબ અત્યારે હાજર નથી, જેને લઈ અત્યાર સુધી વિદ્યાર્થી પરિષદ રામધૂન બોલાવી રહ્યું છે. જો વીસી સાહેબ આવશે તો જ આવેદનપત્ર છે એમને આપવામાં આવશે, અને આવનારા સમયમાં જો યોગ્ય નિર્ણય વિદ્યાર્થીઓ માટે 5 દિવસની અંદર નહીં લેવામાં આવે તો વિદ્યાર્થી પરિષદ ઉગ્રથી ઉગ્ર આંદોલન કરશે, તેનું સંપૂર્ણ જવાબદારી યુનિવર્સિટી પ્રશાસનની રહેશે. અસ્તુ. ભારત માતા કી જય.